રાજ્યમાં આકરા તાપનું પ્રકોપ યથાવત છે અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા 10 દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। ન માત્ર ગુજરાત પરંતુ દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે। તેવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે જે આગાહી કરી છે તે આંશિક રાહત અપાવે તેવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનુમાન લગાવ્યું છે કે આગામી 26 તારીખથી 30 તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં ઘણો ફેરફાર આવવાની શક્યતા છે। ગરમીને લઈને 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન છે એ ઘટી શકે છે। ત્યારે ગુજરાતની જનતા છેલ્લા કેટલાય દિવસોથી જે ગરમીમાંથી શેકાઈ રહી છે, આવા સમયે હવામાન નિષ્ણાત દ્વારા અપાયેલી જાણકારી ખૂબ રાહત અપાવે તેવી છે। સાંભળો શું કહ્યું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ। 24 અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે। 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતા 1 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે। 26 તારીખથી લઈને 30 મે 2024 જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી જે આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ એની અંદર 26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય, આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય।